ઉપરના કાગળ કડિયા હોય છે તો આ ડસ્ટબિનમાં નાખો. આ છે પ્લાસ્ટિકની બોટલને પ્લાસ્ટિક આમાં નાખો. આ છે ગ્લાસ એટલે કે હોસ્પિટલોમાં બેંકોમાં તેમાં કાચ હોય તે આમાં નાખવા. આ છે મેટલ એટલે કે ગેરેજમાં કે ઘરમાં કે મેટલ આપણે ઉપયોગ કરતા હોય તો આ ડસ્ટબિનમાં નાખવું. વેસ્ટ મેનેજમેન્ટ બનાવેલ છે જેથી આ સ્વચ્છતાને જાગૃતિ રાખી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક ઘર બનાવું છે. ઇલેક્ટ્રોનિક ઘરમાં પંખો, લાઇટ વગેરે ફિટ કર્યું છે અને આ મેદાન છે. આ મેદાનમાં બાળકો અને તે રમી શકે છે. ઇલેક્ટ્રોનિક ઘર સૂર્ય ઉર્જાથી કામ કરે છે. કરીને બતાવો વર્કિંગ મોડેલ હોય તો. આપણે શેડ આડાડશું તો લાઇટ અને સોલાર ચાલુ થશે. બરાબર, સોલાર ચાલુ થશે એટલે સૂર્ય ઉર્જા છે એ કેમાં સેવ થાય છે? સોલાર પ્લેટના માધ્યમથી આ ચાલે છે. બરાબર, તો સોલાર પ્લેટ થોડીક એક આપણે બેટા લગાવી દેવાની. હો આવડું આપણે સોલાર છે તે આપણને બિલ ઓછું બચાવશે અને ગ્રીન લાઇટથી આપણને મદદ થશે. હા, નમસ્તે, મારું નામ છે નવાનંદા છે. આજે મેં આ પ્રદૂષણની અંદર ફેક્ટરીમાં કેવી રીતે થઈ રહ્યું આ તમને સ્પષ્ટ કરી. સૌથી પહેલાં જે પ્રદૂષણ હોય છે તે સૌથી પહેલાં આ પાઇપમાં જાય છે, પછી આ બીજી ફેક્ટરી છે તે ફેક્ટરીમાં જઈ પછી આ ફેક્ટરી તેને પહેલાં આમાંથી પહેલાં તેનું ઓક્સિજન લે છે અને ખરાબ ઓક્સિજનને અહીંયાથી ફિલ્ટર થાય એટલે અહીંયાથી પછી આ આટલામાંથી જાય એટલે આમાં જાય છે. પછી આમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે અને આમાંથી જઈને અહીંયાથી આવે છે ને અહીંયાથી ઓક્સિજન પણ મળે છે ને ચાલુ વધે રહે છે અને ઓક્સિજન આપણને સ્વસ્થ અને શુદ્ધ રાખે છે. શરૂ થાય છે પ્રોજેક્ટ, એક્ટિવ છે મોડેલ. ઓકે, સિદ્ધાંત યાદ છે સિદ્ધાંત. હા, સિદ્ધાંત બોલો વિજ્ઞાન. આનો સિદ્ધાંત છે કે જે પ્રદૂષણ થાય છે તેથી પ્રાણી અને માણસ સ્વસ્થ અને સ્વચ્છતા રહે છે. પ્રદૂષણ થાય છે એનાથી? પ્રદૂષણ થાય છે તેનાથી ફિલ્ટર થાય ને એનાથી ઓક્સિજન બને ને ઓક્સિજનથી પછી માણસ સ્વસ્થ રહે છે. ઓક્સિજન જનરેટ થાય છે. ઓકે. નમસ્કાર, મારું નામ છે લલારિયા કિશન. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું તમને આજે ગ્રુપ એન્ડ વોટર વર્કિંગ મોડેલ એટલે કે તમને આ ધીમે ધીમે નીચે જાય તો એ તમને દૂધ જેવું લાગે છે અને શિવલિંગ માથે આવે છે. આનથી બોલો શિવલિંગ ઉપર ચડે, ઠંડી હવા નીચે રહે છે અને ઉપર ગરમ હવા હોય છે કે એટલે ધોવાળો ઉપર જાય છે અને ઠંડી હવા ઉપર હોય ને ત્યારે ધીમે ધીમે ધોવાળો સરકીને નીચે શિવલિંગ ઉપર જાય છે. તેનાથી શું લાગે છે? તેનાથી શિવલિંગ પર દૂધ ચડે છે એવું લાગે છે. નમસ્તે, મારું નામ સાકર જગદીશ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે મેં પ્રોજેક્ટ બનાવ્યો છે તો મને ખૂબ આનંદ છે. જેમ કે આ પ્રોજેક્ટનું નામ છે પવનચક્કીવાળી વિસ્તાર. જેમ કે આપણે આ પવનચક્કી શરૂ કરીએ છીએ તો તેનો ઉપયોગ થાય છે કે ગમે ત્યાં આપણે લાઇટ આવે, જેમ કે પંખો, લાઇટ વગેરે વસ્તુમાં ઉપયોગી થાય છે. પવન ઉર્જાનો ઉપયોગ થાય છે. પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને તેનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. પવન ઉર્જાથી વીજળીનો ઉપયોગ થાય છે. જેમ કે તેનો વીજળી ઉત્પન્ન થાય છે. મિત્રો મજામાં ને? તો આજે બધા ભેગા મળીને એક પ્રવૃત્તિ બનાવી છે. મારું નામ રાઠોડ નૈતિક છે. તો આજે અમે ભેગા મળીને પ્રવૃત્તિ બનાવી છે. આ છે ગોળ, આ છે પર્વત ને આ છે નદીના મેદાન ને આ ખેતર છે. ધારો કે ખેતૂરો છે ને મજદૂરો ખેતી કામ કરીને એનું પેટ ચલાવે છે. આ છે પર્વત છે, ચોમાસાનું પાણી ભેગું કરી કટ્ટાને નેવડા જેવું બનાવી નદીએ પસાર કરે છે. અને આ છે ઇમરજન્સી પ્રકાશ એટલે કે આની અંદર રહેલું વિજ્ઞાનનું રેડિયમ આપણને ઇમરજન્સીમાં અંધકારમાં પ્રકાશ આપે છે. જેમાં આપણે સૂર્યપ્રકાશની મદદથી સોલાર જેવું છે જેમાં સૂર્યપ્રકાશની મદદથી
ગ્રહોની કૃતિ બનાવી છે. આ ગ્રહનું નામ છે મંગળ, આ ગ્રહનું નામ છે ગુરુ, આ ગ્રહનું નામ છે શનિ, આ ગ્રહનું નામ છે યુરેનસ, આ ગ્રહનું નામ છે નેપચ્યુન, આ ગ્રહનું નામ બુધ, અને જે આ વચ્ચે ગ્રહ બતાવે છે તે સૂર્ય છે. સૂર્ય એક તારો છે. સૂર્ય તારો છે. હમ. પૃથ્વી સૂર્ય ફરતે ન પડે તો રાત દિવસ ન થાય, પછી મનુષ્યને નુકસાન થાય. અને સૌરમંડળની આકૃતિ છે. આ સૌરમંડળની કૃતિ છે. અને આનો વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે પૃથ્વી સૂર્ય ફરતે ન ફરે તો રાત દિવસ ન થાય, પાકો ન થાય, ઋતુઓ ન બદલે. અને સૂર્યની બાજુમાં રહેતો ગ્રહ શુક્ર અને પૃથ્વી છે. અને આ મેં મારા સામાજિક વિજ્ઞાનમાંથી બનાવ્યું છે. અને આ પૃથ્વીને આખો સૂર્ય ફરતે ફરતા 365 દિવસ લાગે છે. મારું નામ રાઠોડ રાહુલ છે. મેં આ પ્રોજેક્ટ બનાવ્યો છે કારણ કે આ એક બાજુ છે ને પ્રદૂષિત ભાગ છે અને એક બાજુ છે ને અપ્રદૂષિત ભાગ છે. એમાં અમે એમ કહેવા માંગીએ છીએ કે આ ફેક્ટરીનો જે ધુવાળો છે એ આપણા હવામાં મળી જાય છે અને આપણા શરીરમાં જાય છે. તેથી આપણું શરીરને ખૂબ જ નુકસાન થાય છે. ફેફસા ખરાબ થઈ જાય, લીવર ખરાબ થઈ જાય. અને બીજું નુકસાન છે એમનું પાણી. જે પાણી છે એ છે ને ખરાબ પાણી નાખી દે છે. એમાંથી ઘણા પ્રાણીઓ ઘણા માણસો પણ પીવે છે પાણી. જેથી કરીને ફિલ્ટર કરીને પાણી રાખો ને એટલે આપણે સ્વચ્છતા થાય. અને બીજી બાજુ આ છે જે છે ને સ્વચ્છ છે. ઘરમાં અમે વોલપેપર લગાવ્યો છે. તેથી આ બધી લાઈટો ઉજળે છે અને સાફ સુથરું પાણી છે જે માણસોને બધા પીવે છે. તેથી એમનું શરીર સ્વસ્થ રહે છે.